हेलो फ्रेंड, आपનું સ્વાગત છે અંશુ કુકિંગમાં। આજે બનાવવાના છે આપણે રતારા ગાજરનો શીરો। શિવરાત્રી સ્પેશિયલ આપણે શીરો બનાવશું। તો હવે આપણે સકરિયા ગાજરને બાફી લેશું। રતારા ગાજરને હવે આપણે પાણી ગરમ થઈ ગયું છે, તો હવે આપણે એમાં નાખી દઈશું। आठ થી 10 મિનિટ સુધી આપણે એને ચડવા દઈશું। ગાજર 8 થી 10 મિનિટ સુધી આપણે બફાવા દીધા છે, તો હવે આપણે ચેક કરી લઈશું। આ રીતે છરી નાખીને ગાજર આપણે બફાઈને એકદમ તૈયાર થઈ ગયા છે, તો હવે આપણે એને કાઢી લઈશું। બફાઈ ગયા છે, ફોલીને આપણે તૈયાર કરી લીધા છે, તો હવે આપણે આનો ક્રશ કરી લઈશું ગાજરને આ રીતે। ગાજરને આપણે એકદમ ક્રશ કરી લીધા છે, તો હવે આપણે શીરો બનાવશું। ગેસ આપણે ચાલુ કરી દીધો છે, તો આપણે 2 ચમચી ઘી નાખશું। થઈ ગયું છે, ગેસને આપણે ધીમો કરી નાખશું। હવે આપણે ગાજરનું મિશ્રણ આપણે એની અંદર એડ કરશું। સારી રીતે આપણે મિક્સ કરી લેશું। હવે 2 ચમચી આપણે ખાંડ ઉમેરશું। સારી રીતે મિક્સ કરી દઈશું। સકરિયા ગાજર મીઠા હોવાથી આપણે 2 ચમચી જ ખાંડ ઉમેરશું। એનાથી શીરો એકદમ ગીળો ન થઈ જાય, એટલે આપણે એ ધ્યાન રાખશું। હવે આપણે 1 કપ જેટલું દૂધ ઉમેરશું। સારી રીતે આપણે પકવા દઈશું। એક ચમચી ઘી આપણે પાછું ઉમેરશું। હવે આપણે મિક્સ કરી લેશું। શીરો બનીને તૈયાર છે આપણો। તૈયાર રતારા ગાજરનો શિવરાત્રી સ્પેશિયલ શીરો। આવી જ રીતે તમે પણ ઘરે બનાવી શકો છો। અને અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।